જો એકવાર આ રીતે મસાલો બનાવીને આલુ ભીંડીનું શાક બનાવશો ને તો કોઈ દિવસ ભીંડો નહીં ખાતા હોય ને એ પણ ખાવા લાગશે. તો એના માટે 250 ગ્રામ જેટલો ભીંડો લઈ સારી રીતે ધોઈ કોરો કરી મીડિયમ સાઈઝમાં સમારી લઈશું કંઈક આ રીતે. હવે કડાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈ ગરમ કરી એમાં સમારેલો ભીંડો નાખી મીડિયમ ગેસ પર ભીંડાને 3 થી 4 મિનિટ ફ્રાય કરી લઈશું. હવે ભીંડો ફ્રાય થાય ત્યાં સુધીમાં 2 મીડિયમ સાઈઝના બટેટા લઈ છાલ કાઢીને મીડિયમ સાઈઝના સમારી અને ધોઈ લઈશું. એ પછી ભીંડો ફ્રાય થઈ જાય એટલે એક વાસણમાં બહાર કાઢી લઈશું. હવે એ જ તેલમાં ચપટી રાઈ, જીરું, હિંગ અને સમારેલા બટેટા નાખી વઘાર કરી લઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી લઈશું અને બટેટા નરમ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. હવે ત્યાં સુધીમાં એક મસાલો બનાવવા માટે મિક્સર જારમાં થોડા આખા ધાણા, એક લીલું મરચું, થોડી લસણની કળી નાખી પીસી લઈશું કંઈક આ રીતે. એ પછી બટેટા નરમ થઈ જાય એટલે એમાં ફ્રાય કરેલા ભીંડા અને ધાણાની જે પેસ્ટ બનાવી એ એમાં નાખી દઈશું અને સરખાઈથી મિક્સ કરી દઈશું. હવે એમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને થોડું ધાણા જીરું પાવડર નાખી મિક્સ કરી એકાદ મિનિટ સાતળી લઈશું. હવે એમાં ઝીણા સમારેલા ધાણા નાખી મિક્સ કરી દઈશું અને તૈયાર છે આલુ ભીંડીનું ચટપટું શાક. જ્યારે રસાવાળા શાક ખાઈને કંટાળા હોય ને ત્યારે આ આલુ ભીંડીનું કોરું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને એકવાર આ રીતે મસાલો બનાવીને આલુ ભીંડી બનાવીને જો ટિફિનમાં આપશો ને તો ટિફિન કોઈ દિવસ ભરેલું પાછું નહીં આવે. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.